ગુજરાત રાજ્ય સરકારે હાલમાં 15,000થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં પંચાયતોની ઓફિસોના નવીનીકરણ માટે વિશેષ યોજના શરૂ કરી છે, જેના ભાગરૂપે ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતના નવા ભવનનું રૂપિયા 28 લાખના ખર્ચે નવનિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ કામગીરીનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ગામના સરપંચ નિમિષા પરમાર, આગેવાન દિનેશ આહિર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયત ભવનનું નવનિર્માણ થતાં ગ્રામજનોને સારી સુવિધા મળી રહેશે અને તેઓના કામ સરળતાથી પૂર્ણ થઈ શકશે. બધી જ પ્રકારની સુવિધા નાગરિકો માટે હોય એ જરૂરી છે. એટલા માટે અત્યારે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઝડપથી આ કામ નજીકના દિવસોમાં શરૂ કરીને વહેલામાં વહેલી તકે પૂરી કરવાનું આયોજન છે. ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી સહિત વહીવટદાર સાથે વાત થઈ છે મુજબ જ્યાં સુધી આ મકાન બનીને સંપૂર્ણ તૈયાર ન થાય ત્યાં સુધીની વૈકલ્પિક વ્યવસ્થાઓ નાગરિકોને પંચાયતમાં આવવા જવા માટે અને એમના કામો કરાવવા માટે એ પણ પંચાયતે ઊભી કરવા માટેની તમામ વ્યવસ્થાઓ આગોતરી કરવામાં આવી છે.